આપણે મળીએ. સો ગાઈસ આ અમદાવાદની બસ સ્ટોપ પહોંચી ગયા છે અમે. આ 10 રૂપિયા લઈ ગયા છે. અંતર કેસ કરીશું આ મેડમ. અમે રિવરફ્રન્ટ પહોંચી ગયા છે. જોઈ લો જૂની સિસ્ટમ આપણી ફોનમાં આવેલી છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા. અડધે સ્ટે કરી દીધી હોટલમાં. યશભાઈ શું કેવું તમારું? મજા. શું ખાવ છો બતાવો સુમિતભાઈ? આ બતાવો જરી. બોટલો ઊંચી કરો. મોજ છે. ખાવાનું ચાલી રહ્યું છે. કેટલો ચાલ્યું આવે ના 40 રૂપિયા. હવે થોડીક ફાઇટ થોડો ઝઘડાનો માહોલ થઈ ગયો કેમ કે થોડા જણા અમારું પાણી પી ગયા છે. બોટલ બતાવી દે. આ બોટલ પાણી પી ગયા છે. હવે એમનું પાણી હવે થશે યુદ્ધ. જેનું રેફરી રહેશે યશ પટેલ અને પાણી કાઢવામાં આવશે. પાણી કાઢવામાં આવશે. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો. દ્વારકા જઈને આપણે કઈ પહોંચી ગયા. હાફ સ્ટે પર આવી ગયા. અમે ઉતરી રહ્યા છીએ. બેકપેક બિસ્તરા લઈ લઈએ પછી અમે નીચે બતાવી દઈએ શું કરી રહ્યા છીએ અમે. ચાલો ગાઈસ ચાલો. આ સુમિતભાઈ જરી ઢીલા પડે છે કેમ હું બધું જોઈ લો. અહીં કઈ રહી નહીં ગયું ને આપણું વસ્તુ. રોમકા તો મિત્રો દ્વારકા આવી ગયા છે. બસ સ્ટેન્ડ દ્વારકા બસ સ્ટેન્ડ તમને બતાવી દઈએ ફાઇનલી. જોઈ લો. હા પણ સારું બસ સ્ટેન્ડ આમ શું કહેવાય મને? જય દ્વારકાધીશ. રાજા રણછોડ કી જય. તો ગાય જોઈ લો દ્વારકા બસ સ્ટેન્ડ. તો મિત્રો અમે આવી ગયા છે રૂમે પણ રૂમ મળ્યો નથી. એક દુવિધા થઈ છે મારી સાથે. કેવી દુવિધા છે? કાકાનો રૂમ આપવો છે નથી આપવો. ફસાઈ દીધા છે મને. એમ કહે છે કે 500 રૂપિયા લઈ લઈએ પણ આગળ કઈ વાત નહીં. હાલત તો શું કહું. આપણે સંડાસ જો ભૂલે ચૂકે બતાવી દીધું અંદર બ્લોગમાં તો આપણી ચેનલ ડિલેટ થઈ શકે. તો હવે લાઈવ એક્સક્લુઝિવ યશ પટેલ હજુ સ્નાન કરી આયા છે હવે. પરંતુ એટલે હાબુ કહી રહ્યો શું તું? હે લાગે હેડસર આજે મારે બસ તૈયાર થઈને મંદિરે જવાની તૈયારી કરીએ છીએ. જિંદગીમાં પહેલી વાર દ્વારકાના દર્શન કરીશું. દ્વારકાધીશના ના મિત્ર ઉભો સ્ક્રબ સબ ફેસ વોશ છે. તો અમે જઈને આવીએ ગાઈ. હું નહીં લો થોડીક વાર કોલેજ. રોનક પટેલ વાત કરશે. રોનક પટેલ બહુ ના ઉતારતો ભૂલ ના થઈ જાય. તો મિત્રો દુવિધા સર્જાઈ છે જે અમારી સાથે એનું તમને લાઈવ ટેલિકાસ્ટ થોડા સમય પછી અમે કરીશું. આપણે જોઈશું કે આપણને રૂમ મળે છે કે નથી મળતી. બરાબર છે. હજુ નક્કી નહીં થયું. કાલે સવારે 9 વાગે ચેકઆઉટ હોય ને કમું કાકા દર્શન નું કમું જતા ગીરદી ગરદી હવે હતી. હવે મંદિર બંધ થઈ ગયું. કેટલા વાગે ખુલશે? 9 વાગે. 9 વાગે ખુલશે. તો ભીડ અત્યારે લાઈન ઉભી થઈ જવા કરો ને બેટ દ્વારકા કે જવાય. બેટ દ્વારકા હોય એ વસ્તુ સારું રહેશે. આપણે અહીં કલાક બગાડી પણ એમને અત્યારે લાઈન માં ભરી વહેલો નંબર નહીં આવી એવું નહીં. સો ગાઈસ અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને આ અક્ષયભાઈ પૈસાનો વહીવટ કરવા જઈ રહ્યા છે. કાકા 700 રૂપિયા કઈ ગયા કાકા? આવી ગયા. કાકાને બોલાવો. પૈસા આપણી કરી દીધી ગાઈસ. હેરસ્ટાઈલ થોડી કમ ઠીક લાગી રહી પણ નો પ્રોબ્લેમ. ફોટો પડાવી દઈશું. યસ ભાઈ અમારા રહી ગયા.
અંદર આવીએ. તો ગાઈઝ અમે મંદિર ત્યાં રહી રહ્યા છે. જય દ્વારકાધીશ. દર્શન કરવા જઈએ. આગળ જાઓ, ફટાફટ આગળ જાઓ, વ્લોગિંગમાં આવી જાઓ. તો ગાઈઝ દ્વારકાની ગલીઓમાં અમારા મિત્રો એવા મિત્ર સંઘ મંડળી રોનક પટેલ, યશ પટેલ, Bye, bye. ફોટો ઉઠાનો ફોટો. લઈ આવીને પાણી આપણું નવડાવી લીધો ને તમે ના તમને નવડાવી બધાનું ઉપર તમે તો ધોવાના ને ધોઈ લીધા. શ્રીનાથજી કરીને એક હોટલ છે, ત્યાં આગળ 170 રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળી રહેશે. એની અંદર 4 સબ્જી આવશે, પ્લસ એની અંદર રોટલા રોટલી ઓપ્શનમાં હશે. તદુપરાંત 8 જાતના જે અથાણું આવે છે અને દાળ ભાત પણ મળી રહેશે જોડે. તમે આની અચૂક મુલાકાત તો લેવો. અહીંયા આગળ તમને અચૂક મુલાકાત લેવા અમે જમીને તમને રિવ્યુ બતાવીશું કે હા, કેવું અમે taste જમતી થયો, વેળાએ- ઓવરઓલ જમવાનું કેવું હતું. 170 રૂપિયાનું વર્થ ઇટ છે કે નહીં, તો મળીએ ત્યાં સુધી ધ્યાન રાખો. હજુ દ્વારકામાં જ છીએ. તો ગાઈસ હું તો ઉઠી ગયો છું અને રોનક પટેલ આવી રહ્યા. રોનકભાઈ એમ કહે છે કેટલા કલાકે ઉઠી રહ્યા? મેં 2 કલાક થઈ ગયા મારે. રાતની ઊંઘ ક્યાં જઈ ગઈ? હું ખેંચી લીધી મસ્ત. રોનક એમ કહે છે કે હવે બેટ દ્વારકા નીકળી જઈએ. તો યશ પટેલે બસ ખોર લીધી છે. કેટલા વાગ્યાની છે બસ? 4:17 નો ટાઈમ છે. અને સુમિતભાઈ એટલે હવે તારે રેડી થઈ અમારા ગયા. મહારાજ મહારાજ હોઈ ગયા હતા. હવે કરવાનું છે. હવે થાકી ગયા. હવે થોડુંક આરામ કરી લીધો. હવે જઈશું અમે બેટ દ્વારકા. શર્ટ પેન્ટ પર આવી જઈશું ને. ચલો ગાઈસ લેટ્સ ગો क्रेजी वाइब आ रहा है बेट द्वारका से. बेट द्वारका चलो से हम जा रहे हैं बेट द्वारका, मिलते हैं आपको. बेट द्वारका जाके मिलते हैं. यस दाल फरिया. सो दर्शक મિત્રો दर्शक मित्रों नमस्ते. नमस्ते. જય દ્વારકાધીશ. તો અમે અક્ષયભાઈ એક ગેરી નીંદમાં જતા રહ્યા હતા એટલા માટે અમારે થોડું નીકળવામાં લેટ થઈ ગયું છે. અત્યારે અમે બેટ દ્વારકા બાજુ પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો અક્ષયભાઈ થોડી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. શું કીધું? બેટ દ્વારકા સુધી બસમાં 30 રૂપિયા મળી જશે એમ કીધું અંકલે. ઓકે, તો અમે અત્યારે નીકળી ગયા છીએ. આમ રાઈટ સાઈડ. રાઈટ સાઈડ કીધું? આપણે લેફ્ટ ટર્ન લીધો હતો ને, હા લેફ્ટ. આજે બી આપણે રાઈટ ટર્ન લેવાનું હોય ને યાર. ના ના રાજુ છે પણ આપણે લોકેશન જોઈ જ આપણે Bro, bro. શું કહેવાય સો સી યુ સૂન. બ્લોગિંગ ની રૂપિયા चाहिए હવે ચશ્મા પાડ લોકો ચશ્મા તો સુમિતભાઈ આપણે બે ચશ્મા જ પડી હવે ચશ્મા લે તું કર. तो अभी બસ સ્ટેન્ડ પહોંચ ચુકે. कब બસ સ્ટેન્ડ નોનું અત્યારે તો બસ પાછળ કઈ બસ પડી. બોટાદથી જ છે. 30 મિનિટ વાર છે. 30 મિનિટ લાગશે હજુ વાર. ભૈલું આવ્યો ભૈલું. બોલ ગાઈસ ટાઈમ ટેબલ જોઈ લો. તો મિત્રો બસ મળી ગઈ છે. બેહી ગયા બસ 0548 નંબર. જો ખોવાઈ જઈએ તો તમે લોકો જોઈ લેજો તમારી રીતે. બ્લોગ નહીં આવે. रोनक पटेल गाइस, सुमित पटेल एंड रोनक पटेल अकेले अकेले भी बैठे हैं गाइस. આવવાની બેટ દ્વારકાથી કઈ આવ્યા હતા? જર્મન બ્રો. બેટ દ્વારકાથી આવ્યા ને
हाँ तो हमारी आज की बेट द्वारका की जर्नी खत्म हो गई है। जर्नी खत्म हुई गाइस, बहुत मुश्किल से आए हैं, कोई पता है कैसे आए हैं, कैसे खड़े थे लेकिन पता नहीं चला। अब लेकिन कान्हा अभी जी हमने कुछ खाया फिर तो यही हालत થઈ તો ગાઈસ જોઈ લો, નોમ બોમ વાંચી લો મારો. અહીંથી અમે બહાર આવી ગયા કૂદીને. અંદરથી ડોલો બહાર નતો નીકળ્યો, અંદર લોક મારી દીધું હતું. પણ છતાંય અમારે સુમિતભાઈના કરનામું અમારું રૂપિયા રસ્તા રૂપિયા રસ્તો ખોલ લાયા છે નવો. ની બદौलत गुजराती है ब्लॉगिंग तो हम यहाँ पे बाहर आ चुके हैं। देख सकते हो आप कैसे कैसे लोग बढ़िया बढ़िया मजा आ रहा है. આ ચકનું કૂદવાનું છે જો તો પાછળવાનું. તો મિત્રો અમે આવી ગયા છે ગોમતીએ. કેટલા વાગ્યા રોનક? 12 વાગી ગયા. જય શ્રી રામ જય શ્રી રામ કરી કરીને મજા આવી ગઈ પૂજા કરવાની. હવે શું આપણે પછી અરે જો અત્યારે કેટલું મસ્ત વિઝન. તો ગાઈઝ યશ પટેલ આવું નતું પણ આવી ગયા છે. ઊંઘ આવે કેજો વચ્ચે લઈ જઈએ. ગાઈઝ આવી ગયા છે. આપણે મળીએ ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં. टाइम સુધી બન્યા રહો અમારી જોડે. सब्सक्राइब कर दो हमारे चैनल को गाइस. सब्सक्राइब किया, सब्सक्राइब कीजिए, लाइक कीजिए और हमारे चैनल को सब्सक्राइब कीजिए. દ્વારકાની ગલીઓમાં ફરી રહ્યા છે રાજા રણછોડના ધામમાં. જોઈ શકો છો 2 વાગી ગયા છીએ. 2 વાગી ગયા છે. સ્ટીલ અમારા પ્લેયરો થાક્યા નથી અને નવી નવી હોટલો આવી રહી છે. પણ અમારો સ્ટે જે છે તો તમે જોઈ લો જ છે. યશભાઈ થોડા ટાયર ફીલ કરે છે એટલે બોલી નહીં રહ્યા, ઢીલા ઢીલા થઈ ગયા છે. હવે ઊંઘાડ દેવા પડશે. અને શ્રીમાન રોનક મને ઊંઘ ચડી છે. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. છે ને એવું? તો ગાઈઝ અમે રૂમનું પેકિંગ કરી દીધું. આ અમારો રૂમ હતો જોયેલા લાસ્ટ ટાઈમ. આ આપણો રૂમ હતો દ્વારકાનો રૂમ. દ્વારકાના દર્શન માટે છેલ્લી વાર બરાબર. પછી ત્યાંથી બેગ થઈ ગયું બધાનું. થોડો નાસ્તો કરીને હવે નીકળી જઈએ. બરોબર છે, મળીએ ગાઈઝ. ચલો તો આજે ચો બંધ કરી દઉં. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે એન્ડ ચેકઆઉટ થઈ રહ્યું છે. રોનકભાઈ બહાર આવ્યો. ચલો ફટાફટ. આ મારો રૂમ હતો. રૂમ પતી ગયું છે. ચેકઆઉટ થઈ ગયું છે. હવે મળીએ આપણે તમને દ્વારકાની ગલીઓમાં સામાન ફટાફટ. લઈ લીધો છે. છેલ્લું શોપિંગ અને દર્શન કરીને આવતા રહીએ પાછા. ચલો મિત્રો મળીએ. તો ગાઈઝ અમે હવે જઈ રહ્યા છે ઘર તરફ.
આ મારો છેલ્લો વ્લોગ. દ્વારકા અમે વિદાય કરીશું દ્વારકાને. દ્વારકાનો આ છેલ્લી ગલીઓ જોઈ રહ્યો ભાઈ, અહીંથી મંદિર જવાય છે પાછળથી. તો હવે આપણે મળીશું કોઈક દિવસ જો અમે દ્વારકા આવીશું તો દ્વારકાને બાઈક આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો ત્યાં ઊંધી તમે લોકો બન્યા રહો. આ કેવો શોટ આવે હું થાય ઇસ્કોન મંદિર એવા 1000 રૂપિયા ભાડું કે જઈશ તો જે અમને વધારે પડ્યું અમે હવે આગળ ફાઇન્ડિંગ કરીશું. કાકાનું ઉલ્લું બને ને અમે ત્યાંથી નીકળી ગયા. બરોબર કે આગળ ચેકિંગ કરવાનું છે. તો હવે મળીએ આપણે અમે અમારા 2 દફતર દીકરા પોતા લેવાઈએ પહેલાં અને પછી તમને મળીએ ડાયરેક્ટ નાગેશ્વર જ્યોતિર્લિંગ. ગાઈસ તો ચેકઆઉટ કરવા આવી ગયા અમે ગાઈસ અમારા વિસામે. અમારે ચેકઆઉટ કરવાનું છે. કાકા કઈ ગયા? ટૂંક કાકાને ફરી રહ્યા છે. આવી જાઓ ચેકઆઉટ કરી લઈ લો. સામાન લઈ લો ફટાફટ. હોય તમારા સામાન ઉઠાઈને એક એક લીધે લો કાકા મળીએ. જય દ્વારકાધીશ. ચેકઆઉટ થઈ ગયું છે આપણું. હવે નીકળીશું અમે અહીંયાથી નાગેશ્વર ધામ જોવા. જોઈ રહ્યા છો વ્યક્તિ પર્સનો થાકી ગયા છે, બેઠા છે. ના હતું અમારું ઓવરઓલ જર્ની જે અમે અહીંયા રહ્યા. તો આપણું રહેવાની જગ્યા હતી, સુવિધા થોડી સારી હતી એમ તો અડતાણ બહુ એટલી નહીં પડી નહીં. પણ આજે ટુંટુનની અંદર બેઠો છે ત્યારે મને રૂમ આલ્યો નહીં. આ જોઈ લો ટુંટુનને બહાર દીધો. टुनटुन ने रूम आलो नहीं. नागेश्वर ज्योतिर्लिंग मंदिर पर आ चुके हैं. अब मिलते हैं. देख सकते हो बैकग्राउंड में यहाँ पीछे यहाँ पे महादेव दादा की मूर्ति है. तो चलो अंदर जाकर हम शूटिंग करेंगे. ज्योतिर्लिंग में दिखाते हम हैं. ये गीले की झगड़े में आए हैं. गीले थोड़ा दिखा देता हूँ. नंबर 3 તો ગાઈસ અમે દર્શન કરી બેસી ગયા છે. હવે અમે બહાર જવાનું વિચારીએ છીએ. એવું છે સરસ મજાનું આનંદ ઉઠાવીએ છીએ. અંદર નહીં જવા દેતા. વીઆઈપી એન્ટ્રી છે જેનું અમને ઠીક છે. જેનું અમને ઠીક છે. નેક્સ્ટ ટાઈમ અમે વીઆઈપી બનીને આવીએ એવી આશા રાખીએ જેનાથી અમને બી અંદર જવાનો લાભ મળે. થેન્ક યુ સો મચ. બાય. અને રોડ બોર્ડ અમુક આજે અમારે એડ્રેસ નથી દીધું. જો કોઈના પંચાયત હોય તો ત્યારે આવી જજો. એ બીજા ગાડીને પૂછી જોજો. બરાબર છે. અહીંયા વિડીયો પૂરો કરી દઈએ. રાણી હવે શિવરાત્રી રાણી જવાની તો ગાઈસ અમે પહોંચી ગયા છે શિવરાજપુર બીચ. આવું ને ટિકિટ વાળામાં જવું. ટિકિટ કાકા આમ જોઈ લો. તો કાકા મજા આવી ગઈ અમને. હવે મળીએ આપણે નેક્સ્ટ ટ્રીપમાં. બરોબર ક્યારે મળશો? હવે સાંજે મળશો પાછા. સાંજે પાક્કું 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 ફોન કરી દઈશું. ઓકે ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. આપણી ચીપકી તો चलो મળીએ गाइस. सो गाइस हमें जिसका इंतजार था इतने समय से वो फाइनली आज पहुंच गए उस प्लेस पे. सो मैं आँखों को आपके दिल को थोड़ा संभाल के रखिए क्योंकि मैं जो नज़ारा दिखाने वाला हूँ वो आपको आँखों पर विश्वास नहीं होगा. चलिए मैं दिखाता हूँ. आता हूँ. अभी हम पास में जाकर आपको दिखाते हैं.
सो गाइस दरिया के बहुत पास पहुंच चुके हैं और अब हम जाएंगे स्कूबा डाइविंग के लिए. लेट्स गो गाइस, लेट्स गो. લગીને જાઉં ફરી જાય જો અહીં જોવાનું હો કેમેરા. आई जाओ पासा फटाफट पासा आई जाओ ये वकाड़जे तो जाइन कूदीશું ओए यस पहला आई जाओ फरी तो जाइन कूदीશું ओम राख यस ओम भाई लोग शिवराजपुर बीच में आए मैं अलविदा कहवा જઈ રહ્યા છે ભાઈ લોકો તો આપણી ટ્રેન का કેટલા વાગે ટ્રેન જોઈએ 8 વાગે 8:50 ની ટ્રેન છે તો 8:50 ની ટ્રેન છે આગળ હલવાઈ ગયા છીએ કઈ હલવાઈ ગયા કારણ કે રિક્ષા મળશે કે મળે આપણને કેટલા ખબર છે આપણને મળે નહીં મળે ચાલતા જવું પડશે જો કે ઇમ્પોસિબલ છે દો ભાઈ બપોરમાં અમારી કોરી ગઈ છે નાસ્તો કર્યો નાસ્તો કેવો કર્યો છે અને નાસ્તામાં વચ્ચે કશું થયું તો મિત્ર લાઈટ ઓય વચ્ચે લાઈટ ફૂલમાં વચ્ચે કશું થયું લીધો પડે ગાઈસ ફાઇનલી મોન હવે આરામ મળી ગયા બરોબર છે સુમિતભાઈ ના પાણી મળી ગઈ આઈડી બેક કેમેરો અહીંથી નહીં રહે ડાયરેક્ટ બેક તો મિત્રો પહોંચી ગયા છે 3:33 યર આપણી ટ્રેન જઈ રહી છે યુ કેન સી 3:37 થઈ ગઈ છે જુનાગઢ જંકશન